નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ। જામનગરમાં આહિર પરિવારના સામૂહિક આપઘાત કેસમાં નવો વળાંક આવ્યો છે, જેમાં પોલીસે વિશાલ જાડેજા અને વિશાલ પ્રાગટા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। વિશાલ પ્રાગટા પાસેથી મૃતકને 5,53,000 લેવાના હોય, જે ન આપતા પરિવાર ચારે તરફથી ભીસમાં આવતા આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે। આરોપીએ 20 લાખ કઢાવવા લખાણ લખાવ્યું હતું। પરિવારે વિશાલ પ્રાગટા પાસેથી પૈસા લેવાના હતા, ત્યારે પૈસા ન આપતા પરિવારે આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે। ત્યારે પોલીસે 2 શખ્સોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। તો સામૂહિક આપઘાત મામલે 2 શખ્સની ધરપકડ કરવામાં આવી છે। પૈસા પરત ન આપતા પરિવારે સામૂહિક આપઘાત કર્યો હતો। તો પોલીસ વડા નીતિશ પાંડે દ્વારા એસઆરટીની રચના કરવામાં આવી છે। તો પરિવારને મરવા માટે આરોપીએ મજબૂર કર્યા હતા। જામનગરમાં આહિર પરિવારનો આપઘાતનો જે મામલો સામે આવ્યો હતો, તેને લઈને કાર્યવાહી હાથ ધરાઈ રહી છે। વિશાલ જાડેજા અને વિશાલ પ્રાગટા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। તો પરિવારે વિશાલ પ્રાગટા પાસેથી પૈસા લેવાના થતા હતા, પરંતુ આરોપીએ 20 લાખ કઢાવવા લખાણ પણ લખાવ્યું હતું, પરંતુ પૈસા પરત ન આપ્યા હતા, જેના કારણે પરિવાર ચારે તરફથી ભીસમાં આવ્યો હતો અને આ પગલું ભર્યું હતું। ત્યારે વિશાલ જાડેજા અને વિશાલ પ્રાગટા વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે। ત્યારે સામૂહિક આપઘાત મામલે 2 શખ્સની ધરપકડ કરવામાં આવી છે। તો એસઆઈટીની પણ રચના કરવામાં આવી છે અને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી રહી છે। તો સામૂહિક આપઘાત મામલે ધરપકડ કરવામાં આવી છે। તો સામૂહિક આપઘાતનો જે મામલો સામે આવ્યો હતો, આહિર પરિવારનો જે સામૂહિક આપઘાતનો જે મામલો આવ્યો હતો, તેને લઈને હવે કાર્યવાહી હાથ ધરાઈ રહી છે। આપઘાતના મામલામાં 2 શખ્સની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। તો પૈસા પરત ન આપતા પરિવાર તકલીફમાં હતો, જેના કારણે આપઘાત કરવાનું આ પગલું ભર્યું હતું। ત્યારે પોલીસ વડા નીતિશ પાંડે દ્વારા એસઆરટીની રચના કરવામાં આવી છે। તો પરિવારને મરવા આરોપીએ મજબૂર કર્યા હતા, ત્યારે 2 આરોપીની આ કેસમાં ધરપકડ કરવામાં આવી છે। તો જિલ્લા સાયબર સેલને પણ કાર્યવાહી સોંપાઈ છે। પોલીસે 2 શખ્સોની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે। તો પરિવારે વિશાલ પ્રાગટા પાસેથી પૈસા લેવાના થતા હતા, પરંતુ પૈસા પરત ન આપતા પરિવાર ભીસમાં આવી ગયો હતો અને જેના કારણે આપઘાતનું પગલું ભર્યું હતું। ત્યારે સામૂહિક આપઘાત મામલે અત્યારે કાર્યવાહી કરાઈ રહી છે। આ કેસને લઈને 2 શખ્સની ધરપકડ કરવામાં આવી છે। તો વિશાલ પ્રાગટા પાસેથી પરિવારે પૈસા લેવાના થતા હતા, પરંતુ પૈસા પરત ન આપતા પરિવારે સામૂહિક આપઘાત કર્યો। ચોક્કસ જો વાત કરવામાં આવે જામનગરની, જામનગર શહેરની અંદર જે 2 દિવસ પહેલા જે એક પરિવાર દ્વારા સામૂહિક આપઘાતનો કેસ દાખલ થયો હતો, જે કેસને લઈને ગઈકાલે જે એક નવો વળાંક આવ્યો છે, જેમાં 2 શખ્સ વિરુદ્ધ સુસાઇડ નોટ મળી આવતા 2 શખ્સ વિરુદ્ધ જે ગુનો નોંધવામાં આવ્યો હતો અને હાલ જે ગઈકાલે રાતે જ પોલીસ દ્વારા બંને શખ્સોને ઉપાડી લેવામાં આવ્યા છે, તેમની ધરપકડ કરવામાં આવી છે। અને જો વાત કરવામાં આવે તો જે રેન્જ આઈજીની સૂચના મુજબ એસપીના માર્ગદર્શન હેઠળ જે ખંભાળિયા પોલીસ દ્વારા જે ગુનો નોંધી અને આગળની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે। 2 શખ્સો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે। અને જો વિશાલ પાગડાની વાત કરવામાં આવે તો વિશાલ પાગડા પાસેથી પરિવારને 5,53,000 જેવી રકમ લેવાની હોય તેવું પરિવારે સુસાઇડ નોટમાં લખેલું હતું। અને જો વિશાલ જે જાડેજા છે, તેમની વાત કરવામાં આવે તો વિશાલ જાડેજા તેમના ક્યાંક ને ક્યાંક ધાક ધમકી આપી અને એવી રીતના જે દીવરાણી પણ બતાવવામાં આવતી હતી અને તેમના પાસે ખોટા બિલના રકમ જે 20 લાખની છે તેવી ક્યાંકના માંગણી કરવામાં આવી છે। અને જે પોતાનું કારખાનું છે ચામુંડા કાચ જે મરણ જનાર છે, તેમના કારખાના આવી અને તેમના ક્યાંક ને ક્યાંક જે સીસીટીવી ફૂટેજ છે તે પણ જે મરણ જનાર છે તેમના મોબાઈલમાંથી મળી આવ્યા છે। ધાક ધમકી ભરી સીસીટીવી છે। આ સમગ્ર સીસીટીવીને લઈને પણ તપાસ શરૂ છે। હાલ જો વાત કરવામાં આવે તો જે એસઆઈટીની રચના પણ કરવામાં આવી છે એસપી ના માર્ગદર્શન હેઠળ, અને સાયબર સેલની ટીમને પણ સાથે રાખી અને એકત્રિત પુરાવા જે છે કરવા માટે ક્યાંક ને ક્યાંક પોલીસ પણ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને ઊંડાણપૂર્વક તપાસ થશે। તો જામનગરમાં આહિર પરિવારનો સામૂહિક આપઘાતનો મામલો સામે આવ્યો હતો, ત્યારે આ મામલે પોલીસે 2 શખ્સોની ધરપકડ કરી છે। રાજ્યમાં હાઉસિંગ બોર્ડના મકાનો ભયજનક સ્થિતિમાં જોવા મળી રહ્યા છે। ત્યારે સમગ્ર રાજ્યમાં 29,000 મકાનો ભયજનક હોવાનું સામે આવ્યું છે।
ચોમાસામાં મકાનો ગમે ત્યારે પડી જાય તેવી સ્થિતિમાં જોવા મળતા મકાન માલિકોને રિપેર કરાવવા અથવા ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી છે। ત્યારે અમદાવાદમાં 11,000 મકાનોને નોટિસ પાઠવવામાં આવી હતી। તો જર્જરિત મકાનોને લઈને તંત્ર હરકતમાં આવ્યું છે। ચોમાસામાં મકાનો ગમે ત્યારે પડી જાય તેવી સ્થિતિમાં જોવા મળી રહ્યા છે। ત્યારે રાજ્યમાં હાઉસિંગ બોર્ડ દ્વારા મકાનોને નોટિસ પાઠવવામાં આવી છે। 29,000 મકાનોની સ્થિતિ જર્જરિત હાલતમાં છે। ત્યારે અમદાવાદમાં 11,000 મકાનોને નોટિસ પાઠવવામાં આવી છે। તો સમગ્ર રાજ્યમાં 29,000 મકાનોની સ્થિતિ ભયજનક હોવાનું સામે આવ્યું છે। ગુજરાત હાઉસિંગના 29,000 મકાનો ભયજનક છે। તે પૈકી અમદાવાદમાં 11,000 ભયજનક મકાનોમાં વસતા પરિવારોને નોટિસ આપવામાં આવી છે। એટલું જ નહીં, ચોમાસાની અંદર આ ભયજનક મકાન તૂટી પડે તો તેની જવાબદારી પણ જે તે માલિકની રહેશે તેવી સૂચના પણ આપવામાં આવી છે। આપણે ખાસ જણાવી દો કે ગુજરાત સરકારના ગુજરાત હાઉસિંગ બોર્ડ હસ્તકના જે મકાનો છે તેવા રાજ્યની અંદર 29,000થી વધુ મકાનો ભયજનક સ્થિતિમાં આવી ગયા છે। તે પૈકી 11,000 અમદાવાદના મકાનોની નોટિસ આપવાની કામગીરી કરવામાં આવી રહી છે। આ જ પરિસ્થિતિ ગાંધીનગરની અંદર જોવા મળે છે। ગાંધીનગરમાં અલગ અલગ કક્ષાના જે મકાનો છે તે પણ ભયજનક છે અને જર્જરિત થઈ ચૂક્યા છે। જો કે સરકાર હવે રિનોવેશનની કામગીરી હાથ ધરી રહી છે, પરંતુ ગોકળ ગાયની ગતિએ ગાંધીનગરમાં સરકારી મકાનોને રિનોવેશન અને તેના નવા નિર્માણની કામગીરી કર્મચારીઓ પણ અટવાઈ પડ્યા છે। તો બીજી તરફ કર્મચારીઓને મળવા પાત્ર જે મકાનો છે તેનું વેઇટિંગ લિસ્ટ પણ લાંબુ છે। આ ગાંધીનગરની આ પરિસ્થિતિ છે। નગરની અંદર રાજ્ય સરકારના કર્મચારીઓને સરકાર અલગ અલગ કક્ષાના મકાનો ફાળવે છે, પરંતુ મોટાભાગના સેક્ટરોની અંદર સરકારી આવાસો જર્જરિત થઈ ચૂક્યા છે। વર્ષો જૂના મકાનનું રિનોવેશન કેટલી ઝડપથી થશે તે તો સમય જ કહેશે। તો જર્જરિત મકાનોને લઈને તંત્ર હરકત મોડમાં આવ્યું છે। અમદાવાદમાં 11,000 મકાનોની નોટિસ પાઠવાઈ છે, તો સમગ્ર રાજ્યભરમાં 29,000 મકાનોની હાલત ભયજનક હોવાનું સામે આવ્યું છે। ત્યારે ચોમાસામાં મકાનો ગમે ત્યારે પડી જાય તેવી સ્થિતિમાં હોવાને લઈને તંત્ર હરકતમાં આવ્યું છે। ત્યારે રાજ્યમાં હાઉસિંગ બોર્ડના મકાનો જર્જરિત હાલતમાં હોવાનું સામે આવ્યું છે। તો સમગ્ર રાજ્યમાં 29,000 મકાનો અને અમદાવાદમાં 11,000 મકાનોની નોટિસ પાઠવવામાં આવી। રાજકોટના કુવાડવા પોલીસ વધુ એક વખત વિવાદમાં આવી છે। કુવાડવા પોલીસે કસ્ટોડિયલ ડેથ છુપાવી હોવાના પુત્રએ આક્ષેપ કર્યા છે। ગૌરીદળ ગામ ખાતે અમરસિંહ સીતાપરા સિક્યુરિટીમાં નોકરી કરતા હતા। ગૌરીદળ ખાતે માથાકૂટ થતા પોલીસ તેઓને લઈ ગઈ હતી, જે બાદ બીજા જ દિવસે અમરસિંહ અર્ધબેભાન હાલતમાં મળતા હોસ્પિટલ ખસેડાયા હતા। 6 દિવસ સારવાર બાદ અમરસિંહનું મોત નીપજ્યું હતું। ત્યારે આ સમગ્ર મામલે પરિવારે પોલીસ પર ટોર્ચરના આક્ષેપ કર્યા છે। તો કુવાડવા પોલીસ વધુ એક વખત વિવાદમાં આવી છે। કુવાડવા પોલીસે કસ્ટોડિયલ ડેથ છુપાવી હોવાના આક્ષેપ ઉઠ્યા છે। તો અમરસિંહભાઈ સીતાપરાને ગૌરીદળ ખાતે માથાકૂટ થઈ હતી। પોલીસની પીસીઆરે અમરસિંહભાઈની અટકાયત કરી હતી। ત્યારે બીજા જ દિવસે અમરસિંહ અર્ધબેભાન હાલતમાં મળી આવ્યા હતા। ત્યારે 6 દિવસ સારવાર બાદ તેમનું મોત નીપજ્યું હતું। ત્યારે આ સમગ્ર મામલે પરિવારે પોલીસ પર આક્ષેપ લગાવ્યા છે। આ સાથે જ ટોર્ચર કર્યાના પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે। તો પોલીસ પર ગંભીર આરોપ લાગ્યો છે। કુવાડવા પોલીસ વધુ એક વખત વિવાદમાં આવી છે। તો કુવાડવા પોલીસે કસ્ટોડિયલ ડેથ છુપાવી હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે। તો અમરસિંહ સીતાપરાને ગૌરીદળ ખાતે માથાકૂટ થઈ હતી, જેને લઈને અટકાયત કરવામાં આવી હતી। રાજકોટની કુવાડવા પોલીસ ફરી એક વખત વિવાદમાં આવી છે, અને આ વિવાદ છે તે અમરસિંહ નામના એક વ્યક્તિ છે તેમના મોત બાદ આની જે વિવાદ છે તે સર્જાયો છે। અમરસિંહ ભાઈના જે પરિવાર છે એ પરિવાર તરફથી સ્પષ્ટ એક આક્ષેપ લગાડવામાં આવ્યું છે કે કુવાડવા પોલીસ તરફથી અમરસિંહભાઈને ક્યાંક ને ક્યાંક ટોર્ચર કરવામાં આવ્યું છે અને તેમની સાથે મારામારી કરવામાં આવી છે, જેથી કરીને તેમનું મોત નીપજ્યું છે। હાલ મીડિયા સમક્ષ તેઓએ પોતાની જે વાત છે તે કહી હતી। ખાસ તો 12 એપ્રિલના રોજ અમરસિંહભાઈ ગૌરીદળ ખાતે સિક્યુરિટીની નોકરી કરવા માટે પહોંચ્યા હતા, અને તે દરમિયાન તે સ્થળ ઉપર ક્યાંક માથાકૂટ થઈ હતી, અને માથાકૂટ બાદ પીસીઆર વેન છે તે અમરસિંહભાઈને ત્યાંથી લઈ ગઈ હતી, અને ત્યારબાદ તેના પછીના દિવસે અમરસિંહભાઈ એક બેભાન હાલતમાં મળી આવ્યા હતા, અને 6 દિવસ ક્યાંક ને ક્યાંક તેઓને
હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, એટલે કે સિવિલ હોસ્પિટલમાં તે દાખલ રહ્યા હતા. ત્યાં પણ કહી શકાય કે તેમના જે શરીર ઉપર ક્યાંક મારામારીના નિશાન હતા અને એ નિશાનના કારણે કહી શકાય કે તેમના પરિવારે એક આક્ષેપ છે તે કુવાડવા પોલીસ ઉપર લગાડ્યું છે. તે આ નિશાન કઈ રીતે આવ્યા, શું પોલીસ સ્ટેશનમાં ટોર્ચર થયું હતું કે પછી પોલીસ સ્ટેશનમાં પણ ક્યાંક તેમની સાથે દુર્વ્યવહાર થયો હતો કે પછી તેમને મારવામાં આવ્યો હતો. આ સવાલો ક્યાંક તેમના પરિવારજનોએ કર્યું છે. ખાસ તો આને જ લઈને ક્યાંક તપાસ કરવી જોઈએ. આ પ્રકારની એક વાત છે તે તેમના પરિવાર તરફથી હાલ થઈ છે. ચોક્કસથી જે પ્રકારની ઘટનાઓ ગઈકાલે સામે આવી હતી એ જ પ્રકારની ઘટના ક્યાંક આજે પણ સામે આવી, એટલે કે પોલીસ ઉપર ક્યાંક સવાલો ઊભા થયા છે. શું કસ્ટડીમાં આ ડેથ થયું છે? અમરસિંહભાઈનું જે પુત્ર છે તે સ્પષ્ટપણે પોલીસ ઉપર આક્ષેપ લગાડી રહ્યા છે. ખાસ તો મહત્વની બાબત એ છે કે પોલીસ કમિશનરને પણ આને લઈને રજૂઆત છે તે કરવામાં આવી હતી અને આ સાથે ક્યાંક ને ક્યાંક કોર્ટ સમક્ષ પણ આ જે રજૂઆત છે તે ક્યાંક કરવામાં આવી છે કે તેમના પિતાનું મોત કેમ થયું તે અંગે ક્યાંક ને ક્યાંક પોલીસ તરફથી ક્યાંક સ્પષ્ટીકરણ થાય, આવી વાત ક્યાંક તેમના પુત્રએ જણાવી હતી. ત્યારે ચોક્કસથી એક સવાલ ક્યાંક ઊભો થાય છે કે આમ જે અમરસિંહભાઈનું જે મોત છે તે કઈ રીતે થયું? શું તે કસ્ટડિયલ ડેથ હતું કે પછી નેચરલ ડેથ હતી? આ એક સવાલ ક્યાંક ઊભો થઈ રહ્યો છે. ત્યારે હાલ પોલીસ પણ આને જ લઈને ક્યાંક ફરીથી તપાસ કરશે, આ પ્રકારના પોલીસ તરફથી પણ એક સંકેત મળી રહ્યા છે. ત્યારે આગામી સમયમાં અમરસિંહભાઈનું જે મોત છે આ મોતને લઈને અનેક નવા જે ખુલાસાઓ છે તે થઈ શકે છે. કારણ કે આ પહેલાં પણ ગઈકાલે કુવાડવા પોલીસ ઉપર એક આક્ષેપ છે તે થયો હતો અને તે પુરવાર ક્યાંક સાબિત થયો. હર્ષિલ ગોરી નામનો જે યુવક છે તેમનું મોત નીપજ્યું હતું અને તેને જ ક્યાંક ને ક્યાંક હાર્ટ એટેકમાં ખપાવી દેવામાં આવ્યું હતું. શું અમરસિંહ જે ભાઈ છે તેમનું મોત પણ ક્યાંક ને ક્યાંક આ જ રીતે થયું હતું અને તેના ખાસ તે એક સવાલ ક્યાંક ઊભો થઈ રહ્યો છે. ત્યારે હાલ મહત્વની બાબત એ છે કે હવે અમરસિંહભાઈનો જે મોતનો જે ભેદ છે તે હવે ક્યારે ઉકલાશે અને શું કુવાડવા પોલીસ પોતાની જે સ્પષ્ટીકરણ છે તે કરશે કે કેમ? જી, રાજકોટની કુવાડવા પોલીસ વધુ એક વખત વિવાદમાં આવી છે. કુવાડવા પોલીસે કસ્ટોડિયલ ડેથ છુપાવી હોવાના મૃતકના પુત્રએ આક્ષેપ કર્યા છે. વડોદરા શહેરમાં ચોમાસાની ઋતુ શરૂ થવાની સાથે જ રોગચાળો વકર્યો છે. ઝાડા, ઉલટી, કમળા, કોલેરાના કેસોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. સયાજી હોસ્પિટલમાં દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે. ત્યારે 1 કલાકમાં 120 દર્દી સારવાર માટે પહોંચ્યા હતા, તો બીજી તરફ ખાનગી હોસ્પિટલમાં પણ દર્દીઓની લાંબી લાઈનો જોવા મળી રહી છે. તો વડોદરામાં રોગચાળો વકર્યો છે. સયાજી હોસ્પિટલમાં દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે. ઝાડા, ઉલટી, કમળા, કોલેરાના કેસોમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. ત્યારે ખાનગી હોસ્પિટલમાં પણ દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે. સ્માર્ટ સિટી વડોદરામાં રોગગ્રસ્ત તંત્રના પાંપે રોગચાળો વકર્યો છે. વડોદરા શહેરમાં પાણીજન્ય રોગોમાં વધારો થયો છે. તીવ્ર ઝાડા ઉલટી, મેલેરિયા, ડેન્ગ્યુ, કમળો, કોલેરાના કેસોમાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે અને મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર રોગગ્રસ્ત થયું હોય તેમ જણાય છે. વડોદરા મહાનગરપાલિકાના ભ્રષ્ટ સત્તાધીશો એક બાજુ પાણીજન્ય રોગો વધી રહ્યા છે, ત્યારે કોરોના કાળમાં કોરોનાના કેસો ઓછા બતાવનાર હવે કોલેરાના પણ કેસો છુપાવી રહ્યા છે. અને જ્યારે વડોદરા શહેરમાં પાણીજન્ય રોગો થયા છે અને પાણી વડોદરા મહાનગરપાલિકા આપે છે, ત્યારે ભ્રષ્ટ સત્તાધીશો પાણીપુરીવાલાને ત્યાં દરોડા પાડી અને સંતોષ માની રહ્યા છે. સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી, જે કોરોના કાળમાં કોરોના કેસ છુપાવવામાં માહિર હતા, તે જ હવે આરોગ્ય તંત્રને પણ રોગગ્રસ્ત કરી અને કોલેરાના કેસ છુપાવી રહ્યા છે. યાકુતપુરા અને મચ્છીપીટમાં 2 કોલેરાના કેસ થયા હતા, પરંતુ આરોગ્ય તંત્ર રોગગ્રસ્ત હોય તેમ
આંકડા છુપાવતું રહ્યું અને આજે સયાજી હોસ્પિટલમાં ઝાડા ઉલટીના કેસોના દર્દીની લાંબી લાઈનો અને કતાર લાગી. આજે પણ વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર રોગગ્રસ્ત હોય તેમ 30,000 જેટલી ખાણીપીણી લારીઓ પર માત્ર 8 ઇન્સ્પેક્ટરોને રાખી ચેકિંગ કરીને સંતોષ માની રહ્યું છે. મહત્વની બાબત તો એ છે કે જ્યારે ફૂડ ઇન્સ્પેક્ટર કોઈ રેસ્ટોરન્ટ, હોટલમાં કે લારી પર જાય છે તો આ જ કોર્પોરેટર ને આ જ હોદ્દેદારો તેમને કામગીરી નહીં કરવાનું દબાણ કરી રહ્યા છે. પરંતુ નોકરી ગુમાવવાની લાલચમાં કે ડરના માર્યા ફૂડ ઇન્સ્પેક્ટર શરમના માર્યા સખ્ત કાર્યવાહી નથી કરી રહ્યા તેવું ફૂડ વિભાગના કેટલાક અધિકારીઓ ચર્ચા કરી રહ્યા છે. ખૂબ શરમની બાબત છે કે રામને હૃદયમાં રાખી અને મત આપનારને ભ્રષ્ટ સત્તાધીશોએ રામના ભરોસે છોડી દીધા છે. ચોમાસાની ઋતુમાં વડોદરામાં રોગચાળો વકર્યો છે. ઝાડા ઉલટી, કમળા, કોલેરાના કેસોમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. સુરતના પાંડેસરાની છત્રપતિ શિવાજી શાળાને સીલ મારવામાં આવ્યું હતું. ત્યારે સીલને કારણે શાળા બંધ હોવાથી વિદ્યાર્થીઓમાં રોષ ફેલાયો હતો. અભ્યાસ બગડતા વિદ્યાર્થીઓએ સીલ મારેલું તાળું હથોડાથી તોડ્યું હતું. સોસાયટીના કોમન પ્લોટમાં શાળા બનાવવામાં આવી છે, જ્યારે શાળા અને સોસાયટી વચ્ચે કોર્ટ કેસ ચાલી રહ્યો છે અને સોસાયટીના રહીશો શાળા ખસેડવા માંગે છે. જોકે શાળા સંચાલકો કેસનો ઉકેલ લાવતા નથી, જેના કારણે શાળા એસએમસી દ્વારા સીલ કરવામાં આવતા વિદ્યાર્થીઓએ રોષે ભરાઈ શાળાના દરવાજા તોડ્યા હતા. શાળાને સીલ મારી દેવાતા વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા અને શાળામાં જે સીલ મારવામાં આવ્યું હતું તે તોડી પાડવામાં આવ્યું. જી બિલકુલથી આ ઘટના છે સુરતના પાંડેસરા વિસ્તારની છે કે પાંડેસરા વિસ્તારમાં આવેલી જે છત્રપતિ શિવાજી શાળા છે ત્યાં છેલ્લા 1 મહિનાથી સુરત મહાનગરપાલિકા દ્વારા ફાયર એનઓસી ન હોવાના કારણે આ શાળા છે તે સીલ મારી દેવામાં આવી હતી. છેલ્લા 1 મહિનાથી આ શાળા સીલ હતી ત્યારે ખાસ કરીને આસપાસના જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે આવતા હતા તેમનું ભાવિ છે તે અધરતાલ થઈ ગયું હતું. પરંતુ આ સમગ્ર મામલે શાળાના બાળકો છે તે બાળકોએ આજરોજ જે પ્રકારે શાળાનું સીલ છે તે તોડી નાખ્યું હતું અને અંદર પ્રવેશ કર્યો હતો. આ સમગ્ર ઘટનાની વાત કરીએ તો સોસાયટીના લોકો છે તે આ સમગ્ર મામલે વચ્ચે પડ્યા હતા. તેમણે સમગ્ર મામલે જણાવ્યું હતું કે આ સમગ્ર જે શાળા છે તે શાળા સોસાયટીની જગ્યા પર બાંધવામાં આવી છે અને સોસાયટીની જગ્યા પર બાંધેલી આ શાળા છે તે દૂર કરવા માટે થઈને કોર્ટમાં કેસ પણ કરવામાં આવ્યો છે. સુરત મહાનગરપાલિકા દ્વારા જે પ્રકારે આ સીલિંગની કામગીરી કરવામાં આવી હતી ત્યારબાદ આ શાળા છે તેને લઈને સીલિંગ જે છે તે સીલ ખોલવામાં ન આવ્યું હતું ને તેને જ કારણે બાળકો છે તેમના દ્વારા સીલ ખોલી અને ગેરકાયદેસર પ્રવેશ કરવામાં આવ્યો હતો. પરંતુ જે પ્રકારે સોસાયટીના રહીશોનો આક્ષેપ છે કે સ્કૂલ પ્રશાસન દ્વારા સોસાયટીનો જે કોમન પ્લોટ હતો તેમના પર આખી ગેરકાયદેસર કબજો કરીને સ્કૂલ બનાવી દેવામાં આવી છે. આ સમગ્ર મામલે જે પ્રકારે સોસાયટીના રહીશો છે તે હાઈકોર્ટમાં ગયા હતા અને સ્કૂલ બંધ કરવાનો ઓર્ડર છે તે લઈ આવ્યા હતા. એટલે સમગ્ર મામલે કહી શકાય કે જે પ્રકારે રહીશોની જે આ જમીન હતી તે જમીન પર કોર્ટ દ્વારા જે પ્રકારે સ્કૂલ ખસેડી લેવા માટે થઈને જે ઓર્ડર આપવામાં આવ્યો છે તે સોસાયટી પાસે છે અને સોસાયટીના લોકો દ્વારા આ શાળાનું જે સીલ છે તે ખોલવામાં ન આવતું હતું. પરંતુ વિદ્યાર્થીઓ છે તેમને શાળાના જે પ્રશાસન છે તેમના દ્વારા આગળ કરવામાં આવ્યા હતા અને શાળાના પ્રશાસન દ્વારા જે વિદ્યાર્થીઓ છે તેમને આગળ કરીને સીલ તોડાવી નાખ્યું હતું. એટલા માટે સ્પષ્ટ કહી શકાય કે જે પ્રકારે શાળા પ્રશાસન દ્વારા આ પ્રકારની કામગીરી કરવામાં આવી હતી અને બાળકો છે તેમને આગળ કરવામાં આવ્યો અને આક્ષેપ પણ સોસાયટીના રહીશોએ કર્યા હતા. પરંતુ જે પ્રકારે આખી ઘટના સામે આવી છે તેમાં હાલ કોર્ટમાં મામલો છે અને કોર્ટ દ્વારા જે પણ ચુકાદો આપવામાં આવે તે ચુકાદો શિરોમાન્ય ગણવાનો રહેશે. પરંતુ જે પ્રકારે હાલ સ્કૂલ છે તે સ્કૂલ ઘણા વર્ષોથી ત્યાં આવેલી છે અને સોસાયટીના રહીશો અત્યારે કહી રહ્યા છે કે આ સ્કૂલ છે તે ગેરકાયદેસર કબજો કરીને તેમના પર બનાવવામાં આવી છે. હવે જોવાનું રહેશે કે કોર્ટ છે તે કોર્ટ કઈ રીતનો ચુકાદો આપે છે. જી તો સુરતની પાંડેસરાની છત્રપતિ શિવાજી શાળાને તંત્ર દ્વારા સીલ મારી દેવામાં આવ્યું હતું, ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા હથોડો મારીને સીલ તોડી પાડવામાં આવ્યું.
અમદાવાદના શિલજમાં કરોડોની જમીન બારોબાર ખરીદી અને વેચી દેવાનું કૌભાંડ થયું હોવાની આશંકા છે, જેમાં ખોટી સહકારી મંડળીઓ બનાવીને ખોટા લોકો ઉભા કરી સરકારી નિયમોનું ઉલ્લંઘન કરીને ખરીદીના સોદા કરાયા હોવાની આશંકા સેવાઈ રહી છે. અધિકારીઓની મિલીભગતથી રમણ પટેલ અને દશરથ પટેલ સહિતના સાગરીતોએ આ કૌભાંડ આચર્યું હોવાની ચર્ચા થઈ રહી છે, જેથી સામાજિક અગ્રણી દ્વારા કલેક્ટરને અરજી કરવામાં આવી હતી. તો લેખિત પુરાવાઓ સાથે ઊંડાણપૂર્વક તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. શિલજમાંથી કરોડોનું જમીન કૌભાંડ સામે આવ્યું છે. તો બિલ્ડરની ક્રાઇમ કુંડળીમાં કેટલી જમીનોની ઉચાપત તેવા સવાલો ઉભા થઈ રહ્યા છે. જે પ્રમાણે જમીનની અંદર જે કૌભાંડો કરીને જે જમીન છે તેની ઉચાપત કરવાની જે ઘણા બિલ્ડરો જે પ્રમાણે એ કૌભાંડ રસ્તા હોય છે, આવું જે કૌભાંડ છે તે વર્ષો પહેલા પોપ્યુલર બિલ્ડરના જે મળતિયાઓ છે તેના દ્વારા કરવામાં આવ્યું હતું. જે પ્રમાણે અરજદારે અરજી કરી છે કલેક્ટર કચેરીની અંદર, જેની અંદર કહેવામાં આવ્યું છે કે પોપ્યુલર બિલ્ડર તેમજ તેના મળતિયાએ જે અલગ અલગ પ્રકારની મંડળીઓ બનાવી અને મંડળી બનાવ્યા બાદ જે વારસાઈમાંથી જે ખરીદેલી જે જમીન હતી તેને સીધી જ એને કરવાનો પ્રયાસ કર્યો હતો. શિલજની અંદર કરોડો રૂપિયાની આવેલી જે જમીન છે તેને એને કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ આ જે જમીન છે તે પહેલા કલેક્ટર સક્ષમ જે અધિકારીઓ હોય છે તે ચેક કરતા હોય છે કે જે ખરીદનાર વ્યક્તિ છે તે શું ખેડૂત જ છે કે કેમ. ખરીદનાર અને વેચનાર બંને જો ખેડૂત હોય તો તે જમીનનું ખરીદીને વેચાણ થઈ શકે, પરંતુ રમણ પટેલે તેને મળતિયા દ્વારા જે કૌભાંડ આચરી અને આ રીતે જે જમીન છે તે બારોબાર વેચવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અને સાથે જ જે જમીન ખરીદી તે બાદ એક મંડળી દ્વારા બીજી મંડળીને આ જે જમીન છે તે ભેટમાં આપી દેવામાં આવી હતી. આ જે પ્રમાણે જો કાયદો છે તે કાયદો ભૂતકાળની અંદર રદ કરી દેવામાં આવ્યો છે. મહેસૂલ વિભાગનો ઠરાવ પરિપત્ર પણ રજૂ કરવામાં આવ્યો હતો અને સાથે જ જે પ્રમાણે અત્યારે બજાર કિંમત પ્રમાણે જે ટેક્સના પૈસા જે ભરવાના હોય છે જમીનના તેઓ કોઈ ભરવામાં આવ્યા ન હતા. સાથે 2011ની અંદર આ જમીન જે છે 64 લાખ રૂપિયામાં ખરીદવામાં આવી. હાલ જેની કિંમત છે કરોડો રૂપિયામાં આંકવામાં આવી રહી છે. ત્યારે એક પ્રકારે જે લોકોની અને ખાસ કરીને સરકારશ્રીને તિજોરીમાં નુકસાન થાય તે પ્રમાણે એક મસ્ત મોટું કૌભાંડ છે તે રમણ પટેલ તેમજ તેના ભાઈ દશરથ પટેલ અને તેના પરિવાર દ્વારા જે કરવામાં આવ્યું છે. એક જે ફરિયાદ છે આ રીતની ફરિયાદ કલેક્ટર કચેરી ખાતે કરવામાં આવી છે. સાથે જ આ રીતની જો ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો કલેક્ટર કચેરી તેમજ તેના જે ભ્રષ્ટાચાર અધિકારીઓ જે છે તે પણ આની સામે બહાર આવી શકે છે. હાલ તપાસની માંગ કરવામાં આવી છે અને આગામી દિવસોમાં જો જરૂર પડે તો ફોજદારી ગુનો કેમ ના નોંધો તે અંગેની પણ એક તપાસની માંગ અરજ દ્વારા કરવામાં આવી છે. જી, શિલજમાંથી કરોડોનું જમીન કૌભાંડ સામે આવ્યું છે. પોપ્યુલર બિલ્ડરના જમીન કૌભાંડની આશંકા સેવાઈ રહી છે. કચ્છના રાપરના ચિત્રોડ ગામે રેલવે ફાટક પાસે પોલીસ જાપ્તામાં લૂંટનો આરોપી ફરાર થયો હોવાની ઘટના સામે આવી છે. ગળપાદર જેલમાંથી રાપર લઈ જતા સમયે આરોપી ફરાર થયો હતો. સુખો ઉર્ફે સુખદેવ કોળી પોલીસ જાપ્તામાંથી ભાગી ગયો હતો. ત્યારે આરોપી ભાગી જતા પોલીસે નાકાબંધી કરી આરોપીની શોધખોળ હાથ ધરી છે. તો રાપરના ચિત્રોડ ગામે રેલવે ફાટક પાસેની આ ઘટના સામે આવી છે. પોલીસ જાપ્તામાં લૂંટનો આરોપી ફરાર થયો છે. સુખો ઉર્ફે સુખદેવ કોળી પોલીસ જાપ્તામાંથી ફરાર થયો છે. કચ્છના રાપર તાલુકામાંથી કહી શકાય તેમ આરોપી છે તે આજે પોલીસના જાપ્તામાંથી ફરાર થઈ જતા પોલીસ તંત્રમાં છે તે દોડધામ મચી જવા પામી છે. સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો ગત નવેમ્બર માસમાં 27 તારીખે જે આરોપી છે તે સુખો જે ત્રંબો રોડ છે રાપર તાલુકા નાયરા પેટ્રોલ પંપ ઉપર લૂંટ ચલાવી હતી, જેમાં કહી શકાય તેમ 12,80,000 જેટલી માતબર રકમની લૂંટ કરી હતી. જેમાં પોલીસની જુદી જુદી તપાસમાં આરોપીની સાથે જે સગીર વયના 6 આરોપી છે તે પકડાયા હતા અને ક્યાંક ને ક્યાંક પોલીસે જે રીતના કોર્ટથી જેલ હવાલે કર્યો હતો, ત્યારબાદ ગળપાદરની જેલમાં બંધ આરોપીને આજે તારીખ હોય અને જે રાપર પોલીસ છે તે તારીખને લઈને આજે હાજર કરવાના હતા. ત્યારે કહી શકાય તેમ ચિત્રોડ નજીક આવેલ એક ફાટક છે ત્યાં ફાટક પાસે ગાડી ઊભી રહી હતી અને પાછળનો દરવાજો ખોલી અને આ આરોપી છે સુખો છે પોલીસને હાથ તાળી દઈ અને ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર મામલે રાપર પોલીસ છે તે હાલ
કહી શકાય તેમ ચક્રો ગતિમાન કર્યા છે અને આરોપીને ઝડપી પાડવા માટે જુદી જુદી ટીમો પણ કહી શકાય તે બનાવી છે. મહત્વની બાબત છે કે આ સમગ્ર મામલો છે તે રાપર તાલુકાના જે ગાગોદર પોલીસ મથક છે તેની હદમાં બનાવ છે તે બન્યો છે. જે આરોપી છે સુખો પોલીસને હાથતાળી આપી અને ફરાર થઈ જતા પોલીસની કામગીરી ઉપર પણ અનેક સવાલો ઊભા થયા છે. તો ગાંધીધામ પોલીસની ટીમને ચકમો આપીને ગળપાદર જેલમાંથી રાપર લઈ જતા સમયે લૂંટનો આરોપી ફરાર થયો છે. ત્યારે ગળપાદર જેલમાંથી રાપર લઈ જતા સમયે આરોપી ફરાર થઈ ગયો છે. તો પોલીસ જાપ્તામાં લૂંટનો આરોપી ફરાર થયો છે. સિટી લાઈવમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.